નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે ગણિત પેપર હતું એ ગણિતના પેપરની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1માં આપેલા છે જોડકા જોડો. અહીં તમને 5 વિભાગ આપેલા છે, તેમાંથી કોઈ પણ એક વિભાગ તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવ્યો હશે, જ્યાં આપણને અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં લખવાનું છે. પહેલું છે 1/2, તો દશાંશ અપૂર્ણાંક છે તો આપણે એને 100 વડે ગુણશું તો અહીંયા 50, તો 0.50, તો જવાબ આવશે ડી. બીજામાં 3/4, તો જવાબ આવશે 0.75 એ. ત્રીજામાં 8ને 1000 વડે ભાંગવાના છે, તો ડાબી બાજુ 3 એકમ ખસશું અને પોઈન્ટ મૂકશું તો જવાબ આવશે 0.008. નંબર 4માં આપણને અશુદ્ધ અપૂર્ણાંક છે, મિશ્રમાં ફેરવશું તો 2.1/2 એટલે 2.5 થશે, તો જવાબ આવશે બી. અને 15ને 100 વડે ભાંગતા 2 એકમ ડાબી બાજુ ખસતા 0.15 આવશે, જવાબ આવશે સી. તો આ રીતે જવાબ લખવાના હોય. વિભાગ બીમાં પહેલામાં જવાબ આવશે સી, બીજા પ્રશ્નમાં જવાબ આવશે એ, ત્રીજામાં આવશે બી, ચોથામાં આવશે ઈ, પાંચમામાં આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વિભાગમાંથી તમને કયો વિભાગ પૂછવામાં આવ્યો છે અને 5 ગુણમાંથી કેટલા ગુણ મળે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્રીજું આપેલું છે એમાં પહેલામાં સી આવશે, બીજામાં જવાબ એ આવશે, ત્રીજામાં આવશે બી, ચોથામાં આવશે ઈ અને પાંચમામાં આવશે ડી. એના પછીનો વિભાગ 4 આપેલો છે, જેમાં પહેલામાં આવશે ઈ, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે બી અને પાંચમામાં આવશે સી જવાબ. આગળ જોઈએ, પાંચમો વિભાગ છે, પહેલા પ્રશ્નમાં આવશે જવાબ સી, બીજામાં આવશે ઈ, ત્રીજામાં આવશે ડી, ચોથામાં આવશે એ અને પાંચમામાં આવશે બી. તો આ રીતે જોડકા જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને 5માંથી કેટલા ગુણ મળે છે મને જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 2માં આપેલો છે દાખલા ગણો. કોઈ પણ એક દાખલો અહીં આપેલા એમાંથી તમને પૂછવામાં આવ્યો હશે. આ બધા જ દાખલામાં છેદ સરખા છે, તો આપણે સરવાળો હોય તો અંશનો સરવાળો, બાદબાકી હોય તો અંશની બાદબાકી. તો અહીંયા 5+3/7, તો 5 ને 3 8/7, આ રીતના બધા દાખલા થશે. અહીંયા આપણને મિશ્ર સંખ્યા આપેલી છે, તો આપણે અશુદ્ધમાં ફેરવી 3 × 1 = 3 ને 1 = 4, 4/3, 3 × 6, 6 ને 1 = 7/3, છેદ સરખા તો અંશનો સરવાળો 4+7/3, તો 7 ને 4 11/3. તો આ રીતે સરવાળા કરવાના છે. દાખલા નંબર પણ 2માં આપેલો છે, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરો. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છેદ અલગ અલગ આપેલા છે, તો આપણે છેદ સરખા બનાવવા માટે છેદનો લસા લઈને આપણે દાખલો કરવાનો છે, જેની સમજૂતી આપણે ભાગ નંબર 2માં મેળવશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો તમને ઝડપથી મળે. પ્રશ્ન નંબર 3માં આપેલું છે નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત ગ્રેટર ધેન, બરાબર અને લેસ ધેન, ના કરતાં નાનું, ના કરતાં મોટું અને બરાબર, એમાંથી યોગ્ય ચિહ્ન મૂકવાનું છે. અહીં પહેલું જોઈએ તો પહેલું વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે શુદ્ધ કે અશુદ્ધ જોઈએ. જો અશુદ્ધ અપૂર્ણાંક કોઈ મોટો હોય તો અહીં અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે, અહીં શુદ્ધ છે તો અશુદ્ધ મોટો છે, તો મોટો નાનાને કોણીમાં આવે તો અહીંયા ગ્રેટર ધેન આવશે. અહીં બંને બાજુ બરાબર છે તો વચ્ચે બરાબર આવશે. અહીં છેદ સરખા છે તો આપણે અંશ જોવા પડશે. 1 અને 3માંથી 3 અંશ મોટો, તો 3/8 અપૂર્ણાંક છે મોટો, તો જવાબ આવશે લેસ ધેન. અહીં આપેલું છે 3/8 અને 4/5, એમાં 8 ભાગમાંથી 3 ભાગ અને 5 ભાગમાંથી 4 ભાગ, તો એ વધારે છે, તો જવાબ આવશે લેસ ધેન. અહીં આવશે લેસ ધેન, અહીં આવશે ગ્રેટર ધેન. અહીં આપણે 3×9 અને 2×6, જો અતિસંખ્યિત રૂપ આપી તો બેનો જવાબ 1/3, 1/3 આવે છે, તો એ જવાબ આવશે બરાબર. અહીંયા પણ અહીં આ અશુદ્ધ અપૂર્ણાંક આપેલું છે તો સંખ્યા મોટી, તો લેસ ધેન. અહીં 0 0 ઉડાડશું તો 1/5 બરાબર થશે. અહીં પણ અતિસંખ્યિત રૂપ આપતા
बराबर है। अहीं पण 25 25 25 तो 1/5 जवाब आवे छे। जमणी बाजु ए छे तो बराबर आवशे। अहीं पण आपेलुं छे 19 थशे। अहींया 39 आपेलुं छे तो विद्यार्थी मित्रों आ मोटो छे तो अहीं 2 9 18 अहीं 2 वडे गुण्या तो 2 दू 4 19 दू 38 थवुं जोईए पण नथी तो ए संख्या मोटी छे तो जवाब आवशे लेस देन। विद्यार्थी मित्रों अहीं जवाब आवशे बराबर केम के 6 दान 60 2 दान 20 तो बेनो जवाब सरखो आवशे। तो ग्रेटर देन अने लेस देन। एक 12मा प्रश्ननो जवाबमां सुधारो करी लेजो। एना पछी प्रश्न नंबर 4 में आपेलुं छे दाखलो गणो। तो अहीं आपणे धवले 2.5 मीटर रिबीन खरीदी, सोहेले 3.4 मीटर रिबन खरीदी तो बनेने कुल मळीने केटली? तो अहींया आपणे अपूर्णांकनो सरवाळो 2/5 वत्ता 3/4 सरवाळो करवानो छे। छेद अलग अलग छे तो छेद सरखा बनीने आपणे दाखला करवा पड़शे। अहीं पण जन्मदिवस पर चॉकलेट अने अशोकना चॉकलेट आपवामां आवे तो बने कुल केटली? तो अहीं पण सरवाळो करवानो छे। आटली दोरीमांथी आटली दोरी कापी लीए छे तो विद्यार्थी मित्रों अहींया आपणे 11/12 - 3/4 या बादबाकी करवानी छे। अहीं पण सवारे आटला किलोमीटर चाली, सांजे आटલું तो कुल केटલું? तो अहीं सरवाळो करवानो छे। तो अहीं अपूर्णांकना सरवाळा बादबाकी करवाना छे जेनुं सोल्यूशन आपणे भाग नंबर 2 मां करशुं। दाखला नंबर 4 ब मां पण अपूर्णांकना सरवाळा बादबाकी आपेला छे। प्रश्न नंबर 5 में आपेलुं छे योग्य विकल्पनी मददथी खाली जग्या पूरो। 20 पैसा ने आपणे रूपियामां फेरववाना छे तो पॉइंट पहला कांई न होय तो रूपिया 0, पॉइंट पछी 2 एकम 20, 75 पैसा ने लखाय 0.75 रुपया, 2 रुपया 40 पैसा ने लखाय 2.40 रुपया, 325 ने लखाय 3.25 रुपया, 25 सेमी है मीटर में फेरववाना है तो 1 मीटर 100 सेमी तो पॉइंट पछी 2 एकम तो 0.25, 219 सेमी तो 2.19 मीटर, 1 मीटर 35 सेमी तो 1.35 मीटर। तो आ रीते फेरववाना है। 8वां जवाब आवशे 12 मीमी बराबर 1.2 सेमी, 7 मीमी बराबर 0.7 सेमी, 132 मीमी बराबर 13.2 सेमी, 3 मीटर 1 मीटर 1000 किलोमीटर, 1 किलोमीटर 1000 मीटर तो पॉइंट पछी 3 एकम तो 0.003 किलोमीटर, 82 सेमी तो 0.82 मीटर, 100 ग्राम 1 किलो 1000 ग्राम तो 0.100 ग्राम किलोग्राम, 2.340 ग्राम 3.700 किग्रा। तो आ रीते फेरववानुं छे। विद्यार्थी मित्रों आ हतुं धोरण 6 ना गणितनो भाग नंबर 1 में हेतुलक्षी प्रश्नों संपूर्ण सोल्यूशन। प्रश्न नंबर 2 और प्रश्न नंबर 4 નું सोल्यूशन आपणे भाग नंबर 2 में करशुं। जो विडियो गमे तो लाइक करजो, अमारी चेनल ने सब्सक्राइब करजो। आभार, धन्यवाद।